એસઆઈપી કરો ત્યારે ક્યારે પણ આ મિસ્ટેક કરતા નહીં. એસઆઈપી પોર્ટફોલિયોમાં એસઆઈપી જો ચાલતી હોય કન્ટિન્યુ 2-3 વર્ષ થઈ ગયા હોય ને તો મોસ્ટલી હું સજેસ્ટ એવું કરું છું કે તમારે એમાં જે છે ક્યારેય કાંઈ એને રિવ્યૂ કરીને ચેન્જ કરવાની કોશિશ કરવી જોઈએ નહીં. 1 કે 2 મહિનાની ડિલે હોય અને 15 વર્ષની 10-15 વર્ષની એસઆઈપી હોય તો તમારા આઉટકમમાં 2-5 લાખથી લઈને 10-15 લાખ રૂપિયાનો ફરક પડી જશે. આઉટકમ એમાઉન્ટની વાત, ફાઇનલ એમાઉન્ટની વાત કરું છું. જ્યારે પણ માર્કેટ ઘટે અથવા વોલેટાઇલ હોય તમે જે એસઆઈપી ચાલુ કરી છે એને કન્ટિન્યુ રાખજો. જરા પણ ગભરાતા નહીં, કોઈ ખોટું ડિસિઝન લેતા નહીં. પછી ગમે ત્યાં ગમે એની સાથે કરેલી હોય પણ એસઆઈપી તમે કન્ટિન્યુ રાખજો. માર્કેટ એકદમ પીકમાં હોય તો પણ વાંધો નથી, માર્કેટ એકદમ લોમાં હોય તો પણ વાંધો નથી. એસઆઈપી હંમેશા વેરી નેક્સ્ટ ડે વિચાર આવે એટલે ચાલુ જ કરી દેવાની વાત આવે. એસઆઈપી એવી વસ્તુ છે કે તમારે માર્કેટને ટાઈમિંગ નથી કરવાનો. જ્યારે પણ તમે એસઆઈપી કરો ત્યારે તમારી રિસ્ક પ્રોફાઇલને જરૂરથી ચેક કરી લેજો. તમારે કેવી રિસ્કવાળો એટલે તમારી રિસ્ક કેવી છે, તમને એમ ન થાય કે હાઈ રિસ્કવાળામાં વયા જવાનું, બહુ ઉથલપાથલ હલાવીને તમારું એક જાતનો કોન્ફિડન્સ બજારમાંથી તમારો હલાવી દે. તમને એમ લાગે કે ના મ્યુચ્યુઅલ ફંડમાં હું ખોટો ગયો છું. નમસ્કાર મિત્રો, ફરી આજે હું ધર્મેશ સોની ડીઆરએસ ફિનાન્સર તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે દર વખતે જેમ વાત કરીએ છીએ કે એસઆઈપી કરો, પેશન્સ રાખો, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો, સમથિંગ આવી બધી આપણે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ. તો આ વખતે ઘણી એવી વાતો છે જરાક નવી છે કે હું તમને જે કહું છું કે આપણે માની લો કે એસઆઈપી કરીએ છીએ તો ઘણાને એવા ફોન આવે છે 6 મહિના 12 મહિના કદાચ વર્ષ 2 વર્ષ પછી કે મને એસઆઈપીમાં રિટર્ન મળતું નથી, તમે કોઈ સ્કીમનું સિલેક્શન કર્યું નથી અથવા તમારી સ્કીમ સિલેક્ટ નથી, આ સ્કીમમાં વધુ રિટર્ન મળે છે, તમે આ શિફ્ટ કરી લ્યો, તમે આ ચેન્જ કરી લ્યો, મને આ એસઆઈપી ગમતી નથી, સમથિંગ. શું કામ કે રિટર્ન માઇનસ આવ્યું હોય છે ત્યારે કાંઈ એને રિટર્ન મળતું હોતું નથી. પણ મિત્રો આજ આ બાબતે જ આપણે એક વાત કરવી છે કે આવા ઘણા મારા એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટરના પણ કોલ આવતા હોય છે અને ઘણા આ લોકોના પણ નવા જે એડ થયા હોય છે મારા નવા ઇન્વેસ્ટર, એ લોકોના પણ એવી રીતે કોલ આવતા હોય છે 3-4 મહિના 6 મહિનાથી કે કાંઈ મળતું નથી. તો આ એસઆઈપી વિશે જ આ વખતે આજે આપણે વાત કરશું. અને વાત એ કરવાની છે કે દરેક જણ જ્યારે પણ કોઈ એસઆઈપી કરે તો એ લોકોએ શું કરવાનું છે. જે 5 એવી મિસ્ટેક છે કે જે એસઆઈપી જ્યારે તમે ચાલુ કરો ત્યારે એ તમારે કદાપી એ મિસ્ટેક કરવી નહીં. જો એ મિસ્ટેક તમે નહીં કરો, આનો મતલબ કે જે તમે એ ભૂલ નહીં કરો તો ડેફિનેટલી તમને જે અમે લોકો દર વખતે કહીએ છીએ કે એસઆઈપીથી વેલ્થ ક્રિએટ થાય તો એ જરૂરથી તમારી વેલ્થ ક્રિએટ થશે. હું આ 20 વર્ષથી છું અને જેટલા પણ ફંડ 10, 15 કે 20 વર્ષ થઈ ગયા છે એ બધાનું રિટર્ન પણ ડિસેન્ટ રિટર્ન છે. 15% અથવા એનાથી ઉપર છે, 15% અથવા એનાથી ઉપર છે. બટ ઇટ ડઝન્ટ મીન કે હું તમને પણ કહું છું કે તમને 18, 20, 22, 25% રિટર્ન મળશે. રાઈટ, પણ હિસ્ટ્રી જોતા એવું લાગે છે કે 15 અથવા 15% જેવું રિટર્ન્સ તો તમને આરામથી કમ્પાઉન્ડિંગ મળી જ જાય છે. તો મારી પાસે તો એવા ઘણા બધા દાખલા છે, હું ઘણી વાર તમને શેર પણ કરીશ સમય હશે તો. તો જે 5 ભૂલ ન કરવાની વાત થાય છે એ હું ફરીથી હવે રિપીટ કરું છું કે આપણે એક એવી 5 ભૂલો જે આપણે કરવા જેવી નથી. તો એ 5 ભૂલ કઈ? તો સૌથી પહેલી, માર્કેટ જ્યારે પણ ડાઉન જાય છે ત્યારે લોકો એસઆઈપી બંધ કરે છે. રાઈટ, તો આ ભૂલ કદાપી ન કરવી, કેમ કે માર્કેટ છે વોલેટાઇલ છે, માર્કેટ ક્યારેય પણ અપડાઉન રહી શકે છે. માર્કેટ ગમે ત્યાં તમે શરૂઆત કરેલી હોય અને પછી 1 કે 2 મહિના પછી માર્કેટ કન્ટિન્યુ ડાઉન હોય તો ઇટ ડઝન્ટ મીન કે તમને રિટર્ન નહીં મળે. ઉલટું, જેટલી વાર માર્કેટ ડાઉન જાય એટલી વાર તમારે ઘરે 2 રોટલી વધારે ખાવી. કારણ તમને કહું કે જેટલી વાર માર્કેટ નીચે જશે એટલી વાર તમને નંબર ઓફ યુનિટ્સ વધારે મળશે. એનો મતલબ એમ શું કે કદાચ જો તમારો 1.5-2 વર્ષ કન્ટિન્યુ માર્કેટ નીચે જ રહે અથવા તમને એમ લાગે કે મારે કન્ટિન્યુ હજી પ્લસમાં આવતું જ નથી ને માઇનસમાં ફંડ છે તો તમે એટલું નક્કી કરી લેજો કે હવે તો હું કરોડપતિ જરૂરથી બનીશ. કારણ કે તમે યુનિટ કવર કરો છો. જેટલા માર્કેટ નીચે જાય છે, વોલાટાઇલ રહે છે, તમને તમારી એવરેજ વધતી સરસ થતી જાય છે અને તમને યુનિટ પણ વધારે મળતા જાય છે. તો જ્યારે પણ માર્કેટ ઘટે અથવા વોલાટાઇલ હોય તમે જે એસઆઈપી ચાલુ કરી છે એને કન્ટિન્યુ રાખજો. જરા પણ ગભરાતા નહીં, કોઈ ખોટું ડિસિઝન લેતા નહીં. પછી ગમે ત્યાં ગમે એની સાથે કરેલી હોય પણ એસઆઈપી તમે કન્ટિન્યુ રાખજો. રાઈટ. બીજી મિસ્ટેક
જે ન કરવી જોઈએ કે તમે જ્યારે પણ એસઆઈપી કરો એને કોઈ એક ગોલ, એક લક્ષ્ય સાથે તમે એને અટેચ કરી શકો. એ લક્ષ્ય માટે તમે એસઆઈપી કરો છો એવું વિચારો કે ભાઈ મારે 10-12 વર્ષ પછી મારા દીકરા દીકરીને કે સંતાનને ભણાવવા માટે હું ફંડ એક જમા કરું છું, અથવા અમારે 5 વર્ષ પછી એક ફેમિલી ટ્રીપ બહાર ફોરેનમાં જવું છે તો હું એના માટે એસઆઈપી કરું છું, અથવા 20 વર્ષ 22 વર્ષ પછી મારા સંતાનના લગ્ન કરવાના છે તો એના માટે હું ફંડ જમા કરું છું, મારા રિટાયરમેન્ટ માટે ફંડ જમા કરું છું. તો એવા અલગ અલગ શોર્ટ ટર્મ લોંગ ટર્મના કોઈ પણ ગોલ હોઈ શકે છે. રાઈટ, જરૂરી નથી કે ખાલી લગ્ન પ્રસંગ અને એજ્યુકેશનના હોય. ઘણીવાર કારના હોય છે, તમને એમ થાય દર 5 વર્ષે મારે કાર બદલવી છે તો એનું પણ લક્ષ્ય હોઈ શકે છે. તમને એમ થાય છે હું દર 2 વર્ષે બહાર ફરવા જઈશ તો એનું પણ લક્ષ્ય હોઈ શકે છે. પણ એને એસઆઈપીમાં કન્વર્ટ કરો તો તમારે એ વધારે સારું રહેશે. તમારા પૈસા પણ ઓછા લાગશે, તમારું ફંડ પણ સારું થશે, અને તમારું લક્ષ્ય, જ્યારે તમારું લક્ષ્ય પૂરું થવાનું આવે, 5 વર્ષનું લક્ષ્ય હોય 5 વર્ષ પૂરા થાય ત્યારે તમે એ લક્ષ્ય માટેનું ફંડ ઉપાડો, તમારું લક્ષ્ય જરૂરથી પૂરું થઈ જ જશે. એ લક્ષ્ય પૂરું થાય ત્યારે જ એસઆઈપી કાં બંધ કરવી કાં પૈસા ઉપાડવા. એ સિવાય કાંઈ એસઆઈપીને લક્ષ્ય સાથે ટાર્ગેટ કરીને રાખશો તો હંમેશા તમને વિન પોઝિશનમાં રહેશો. હંમેશા ત્યારે તમને કોઈ દિવસ અફસોસ કરવાનો વારો નહીં આવે. હવે આપણે વાતો કરીએ ત્રીજી મિસ્ટેકની જે કરવી ના જોઈએ, એ છે પોર્ટફોલિયો સ્કીમ પરફોર્મન્સ રિવ્યૂ. તો સ્કીમ પરફોર્મન્સ રિવ્યૂનો દરેકનો એંગલ જોવાનો અલગ અલગ હોઈ શકે છે. આજે કોઈ એક મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર પાસે જાઓ તો એ ફંડને તમને 2 વર્ષની તમે એસઆઈપી કરી અને માઇનસમાં હોય તો કે આ તમારો ફંડ બરોબર નથી, માઇનસમાં કાઢો, આ બધા પ્લસમાં છે એટલે આપણે આને કાઢી દઈએ. મારી પાસે આવશો અથવા કોઈ બીજા એંગલ હશે તો એ એમ કહેશે કે તમારે ફંડનું પરફોર્મન્સ જે સ્કીમ જે કેટેગરીનું છે, કે સપોઝ હું તમને એમ કહું કે તમે એક લાર્જ કેપ ફંડમાં તમારી એસઆઈપી કરી છે ને એ માઇનસમાં છે, પણ એની સામે તમે બીજા 2 ફંડને કમ્પેર કરો છો તમારા જ પોર્ટફોલિયોમાં કે આ 2 ફંડ તો પ્લસમાં છે, પણ ફોર્ચ્યુનેટલી કદાચ એવું બને કે એ ફંડ જે છે એ કોઈ મિડ કેપ હોય, એ કોઈ વેલ્યુ ફંડ હોય, એની કેટેગરી જે છે ને તમારા નોન પરફોર્મિંગ ફંડ કરતાં જુદી હોય. રાઈટ, તો એનો મતલબ એમ નથી કે આ લોકો પરફોર્મ કરે છે આ ફંડ્સ અને આ પરફોર્મ નથી કરતું. કેમ કે કન્ટિન્યુ તમારે જે નથી કરતું નેગેટિવ પરફોર્મ આપે છે તો તમારે એપલ ટુ એપલ કમ્પેર કરવાનું છે, એના બેન્ચમાર્કથી કમ્પેર કરવાનું છે, અને એ પણ કમ્પેર કર્યા પછી પણ તમારે રિવ્યૂ કરવાનું છે કે શું કારણ છે કે આ નથી પરફોર્મ કરતું. નથી પરફોર્મ કરવાનું કારણ ઘણું હોઈ શકે છે. ઘણા ફંડના નેચર સાયક્લિકલ હોય છે, ઘણાના ફંડ મેનેજર ચેન્જ થતા હોય છે, ઘણાના એએમસીની પોતાની કંઈક સ્ટ્રેટેજી ચેન્જ થતી હોય છે, તો ડિફરન્ટ છે. એ તમારે કન્સિડર કરવા પડે ને પછી પોર્ટફોલિયોની સ્કીમને રિવ્યૂ કરી અને ચેન્જ કરવાની જરૂર પડે. તો જ્યાં સુધી તમારી એસઆઈપી છે ત્યાં, અને જે ડાયવર્સિફાઈડ ફંડની એસઆઈપી હોય તો હું નથી ધારતો કે તમારે કન્ટિન્યુ 3 થી 5 વર્ષ પહેલાં એને રિવ્યૂ કરવાનો વારો કરવો જોઈએ. કેમ કે મારી પાસે એવા ઇન્સિડન્ટ છે, ઇવન મારી પાસે તો શું માર્કેટમાં એવા ઘણા ફંડ પરફોર્મન્સ એવા છે જેણે 5-5, 6-6, 7-7 વર્ષ સુધી પરફોર્મ નથી આપ્યું એટલે કેટેગરી કરતાં થોડુંક ઓછું પરફોર્મ આપ્યું, પણ અમુક 5 વર્ષ 7 વર્ષ કે 8 વર્ષ વીતી ગયા પછી એને જે પરફોર્મન્સ આપ્યું હોય ને એ બધા ફંડને એ ઓવરટેક કરી લીધું હોય છે. તો એવા પણ ઘણા બધા દાખલા છે. તો એસઆઈપીને પોર્ટફોલિયોમાં એસઆઈપી જો ચાલતી હોય કન્ટિન્યુ 2-3 વર્ષ થઈ ગયા હોય ને તો મોસ્ટલી હું સજેસ્ટ એવું કરું છું કે તમારે એમાં જે છે ક્યારેય કાંઈ એને રિવ્યૂ કરીને ચેન્જ કરવાની કોશિશ કરવી જોઈએ નહીં. ચોથી આપણે ભૂલ કરીએ. ચોથી ભૂલની વાત થાય છે તો ઘણા લોકો એમ કહે છે, જ્યારે પણ હું એસઆઈપી કરવાની વાત કરું છું ને, ખમો ધર્મેશભાઈ આવતા મહિને ચાલુ આપણે કરીએ, ખમો થોડુંક આ ફંક્શન છે, મારે થોડાક આ ખર્ચા છે પૂરા થઈ જાય, ધર્મેશભાઈ માર્કેટ તો બહુ હાઈ લાગે છે, ખમો હમણાં આપણે એસઆઈપી ન કરીએ, થોડુંક ઘટી જાય ને ત્યારે આપણે એસઆઈપી ચાલુ કરીએ એટલે આપણને ફાયદો થશે, કેમ કે માર્કેટ હવે જ્યારે ઘટવા. તો આ બધા એવા દરેકના મોઢે પોતપોતાના અલગ અલગ રીઝન હોય છે. તો હું એટલું જ તમને કહીશ કે કોઈએ પણ એસઆઈપી માટે ડીલે કરવી જોઈએ. માર્કેટ એકદમ પીકમાં હોય તો પણ વાંધો નથી, માર્કેટ એકદમ લોમાં હોય તો પણ વાંધો નથી. એસઆઈપી હંમેશા વેરી નેક્સ્ટ ડે વિચાર આવે એટલે ચાલુ જ કરી દેવાની વાત આવે. એસઆઈપી એવી વસ્તુ છે કે તમારે માર્કેટને ટાઈમિંગ નથી કરવાનો, માર્કેટમાં ટાઈમ દેવાનો છે તો તમને એસઆઈપી ફળશે. માટે એસઆઈપી માટે કોઈ દિવસ ક્યારે પણ ડીલે ન કરતા, યા થોડે મહિને કે બાદ, થોડે દિન કે બાદ
1 કે 2 મહિનાની ડિલે હોય અને 15 વર્ષની 10-15 વર્ષની એસઆઈપી હોય તો તમારા આઉટકમમાં 2-2, 5-5 લાખથી લઈને 10-10, 15-15 લાખ રૂપિયાનો ફરક પડી જશે. આઉટકમ એમાઉન્ટની વાત, ફાઇનલ એમાઉન્ટની વાત કરું છું. સે ફોર એક્ઝામ્પલ, આજે તમે 2-5 હજારની એસઆઈપી કરી હોય અને હું તમને એમ કહું કે 20 વર્ષ પછી તમને કરોડ રૂપિયા મળશે. 10 હજારની એસઆઈપી કરી હોય 20 વર્ષે કરોડ રૂપિયા મળશે. પણ એ જ એસઆઈપી તમે 2 મહિના ડિલે કર્યો કે 1 મહિના ડિલે કર્યો તો કરોડની જગ્યાએ કદાચ તમને 85 લાખ મળે કે 90 લાખ રૂપિયા મળે. તો આ ડિફરન્સ આવી જાય. શું કર્યું? 1 જ મહિનો ડિલે કર્યો, 2 મહિનો ડિલે કર્યો તો 10 કે 20 હજાર રૂપિયાની સામે તમારા 10 કે 20 લાખ રૂપિયા તમને ઓછા મળશે એન્ડ એમાઉન્ટમાં. તો ક્યારેય પણ એસઆઈપી ડિલે કરતા નહીં. માર્કેટનો ખમો થોડાક વાટ કરશું એવું કાંઈ પણ કરતા નહીં. અને એસઆઈપીનો વિચાર આવે, લક્ષ્ય નક્કી કરો, એસઆઈપી સ્ટાર્ટ કરો. સો ડોન્ટ વેઇટ ફોર એની કરેક્શન ઓર એની કોઈ પણ જાતની ટાળો નહીં, કહેવાનો મારો મતલબ. તો જસ્ટ ડુ ઇટ. આપણે વાત કરીએ છેલ્લી અને 5મી મિસ્ટેક જે એસઆઈપીમાં હંમેશા યાદ રાખવી છે કે જ્યારે પણ તમે એસઆઈપી કરો ત્યારે તમારી રિસ્ક પ્રોફાઇલને જરૂરથી ચેક કરી લેજો. તમારે કેવી રિસ્કવાળું, એટલે તમારી રિસ્ક કેવી છે, તમને એમ ન થાય કે હાઈ રિસ્કવાળામાં વયા જવાનું, બહુ ઉથલપાથલ હલાવીને તમારું એક જાતનો કોન્ફિડન્સ બજારમાંથી તમારો હલાવી દે. તમને એમ લાગે કે ના, મ્યુચ્યુઅલ ફંડમાં હું ખોટો ગયો છું. શું કામ? કે દરેક એસઆઈપી દરેક ફંડની પોતાના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. કોઈક હાઈ રિટર્ન આપે છે તો સામે હાઈ રિસ્ક પણ હોય છે. કોઈક ડાયવર્સિફાઈડ હોય છે, કોઈક સેક્ટોરિયલ ફંડ હોય છે. ન કરે ના, માની લ્યો કે તમે કોઈ બહુ અત્યારે માની લ્યો કે કોઈ એક સેક્ટરમાં, સે ફોર એક્ઝામ્પલ કે એનર્જી સેક્ટર બહુ ચાલે છે અને તમે આ મન ભરીને જોરદાર એનર્જી સેક્ટરમાં કરી દીધું. સરકારનો એક નિયમ ચેન્જ થાય તો એનર્જી સેક્ટરના ભૂક્કા બોલાવી દે અને એવા વખતે તમારી એસઆઈપીને બહુ મોટી અસર થાય. તો એસઆઈપી કેવી રીતે કરવાની છે, કેટલા સમય માટેની છે, શું ગોલ છે? તો એસઆઈપી કરવા ટાણે હંમેશા એક વાત ધ્યાન રાખજો, તમારી રિસ્ક પ્રોફાઇલને તમે સારી રીતે મેનેજ એવી રીતે રિસ્ક પ્રોફાઇલને ઇવેલ્યુએટ કરો કે તમને તમારા રિસ્ક પ્રમાણેના ફંડ એલોકેટ થાય. એવું ન થાય કે તમારી રિસ્કની કેપેસિટી સેજ ઓછી હોય, તમે થોડાક સેફવાળા હો અને તમને કોઈ હાઈ રિસ્ક હાઈ રિટર્નવાળી એસઆઈપી દઈ દીધી હોય જે શરૂઆતમાં કદાચ સારી લાગે અને રિટર્ન હાઈ મળી પણ જાય, પણ માર્કેટની ઉથલપાથલની સહન ન કરી શકે, તો કૃપા કરીને એકવાર આ જરૂર જોજો. તમારી પોતાની રિસ્ક પ્રોફાઇલ એવેલ્યુએટ કરો અને પછી એ પ્રમાણેના તમારે ફંડ સિલેક્ટ કરો. તો આ એવી 5 મિસ્ટેક હતી જે તમે એસઆઈપી કરો ત્યારે ક્યારે પણ આ મિસ્ટેક કરતા નહીં. તો આ બાબત, આવી જ જાણકારી માટે જો તમને સારું લાગ્યું હોય તો નીચે બટન છે, સબસ્ક્રાઈબ તાત્કાલિક કરજો. અને જો સારો વિડીયો લાગ્યો હોય તો તમારા સગા સ્નેહી સંબંધીઓને જરૂરથી આ શેર કરજો. સારી બાબત તમને હું હંમેશા આવી રીતે કંઈક ને કંઈક નવું માને જે સારું ને યોગ્ય લાગતું હોય છે અથવા મને જેવા પણ આઉટકમ મળતા હશે, કોમેન્ટ મળતી હશે, એના બેસ ઉપર આપણે કોઈ પણ નવા ટોપિક આવી વાતો કરતા રહેશું. તો મિત્રો, ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, સગા સંબંધીઓને મોકલતા રહેજો અને મને પ્રેરણા આપતા રહેજો, જેથી મારો આત્મવિશ્વાસ વધે અને હું તમને કંઈક ને કંઈક નવું સલાહ અને સૂચન અથવા જાણકારી આપતો રહું. તે બદલ અને અત્યારે આ વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.